તો ફાઇનલી આવી ગયા વિલેજ લાઈફ વાળા. છોકરામાં હાવેજ નું સિનેમેટિક કરીને આવ્યા છે હો. પછી આપડા પણ સિનેમેટિક સોંગ ઉતારવા પડ્યા. જો તમારે પણ સિનેમેટિક રીલ ઉતારી હોય તો સિનેમેટિક ફિંક્સ માં મેસેજ કરી દેજો. કેમ છે શૂટિંગ ની એડિટિંગ આખો દી જોતા જ ન રહી જાવ ને તો મને કહેજો. બસ આવી સેવા કરતા જાવ ને પૂન ભેગું કરતા જાવ. હો પાણી તો જો આછું તેલ જેવું છે. પછી આપણે ભાગ્યા ઘરે, તામાં ખાઈ લીધા થોડાક બોર, પછી ચડી ગયા સીધા હાઈવે. આ લે નાખ્યો આડુ ભાઈ. શાબાશ. હાલો તો સંજયભાઈ ભાગ્યા ભાવનગર અને આપણે ભાગી છીએ ઘરે. ઓહો આપડા ગામમાં તો આજે વિકુભાઈ પધાર્યા છે તો એકાદી રીલ નો લાભ તો આપવો પડે ને. વાત તો સહી છે. ઘરે પોકીને હાલો તો પાછા છીએ છીએ ભાવનગર. આપડા ચેતકભાઈ ને લીવર દઈ એટલે તમે રીલ પાયું ગયો નહીં હજી. પછી ભાવનગર જતા હતા ત્યાં મળી ગયા આપડા રિયા દીદી ને મળી સીધા પોકી ગયા સંજયભાઈ પાસે. સંજયભાઈ સાથે આવી ગયા કાળિયાબીર મેલીમા ના મંદિરે. હાલો થોડુંક રિએક્શન તો જોઈએ. સંજયભાઈ હરખું શૂટ કરજો. ભાઈબંધ તો જોતા જ રહી ગયા. પછી તો કાકા અને આંટી અને બચ્ચા પાર્ટી બધા પગે લાગીને અને ફોટો પડાવવા માંડ્યા. આટલી બધી માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે એટલે સારું લાગ્યું. હાલો તો હવે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. સંજયભાઈ તો હોન્ડા નો લીવર દઈને રજા લીધી. તમે લીલા સર્કલ આવો તો કૈલાસભાઈ ના ટેસ્ટી ઘૂઘરા ખાવાનું ન ભૂલતા. પછી ફરતા એકાદા એક્ઝિબિશન માં આટો મારી પોકી ગયા લિટરપ્રાઇઝી માં. પછી નાથી પહોંચી ગયા અને બીજી બ્રાન્ચ ભગવતી સર્કલ લિટરપ્રાઇઝી માં. પછી અહીંયાના ફેમસ છોલે ભટુરે ઉલારી સીધી આપણી ગાડી પોકી ગઈ ઘરે. અરે હા આપણું સોંગ સંજય 555 યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયું છે તો બધા જલ્દી જઈને લાઈક શેર કરી દેજો. હાલો તો બધાને જય માતાજી ને જય મેલીમાં. સોંગ જોવાનું ભૂલતા નહીં.